સન્માન વિધિ માતૃશ્રી માનુબેન રાયસિંહ કરમસિંહ સત્રા પરિવાર આરકે વિડીયો આ દાતાશ્રીની કૃપા અમારા પર એટલી બધી મહેર છે ને કે છેલ્લા 7 વર્ષથી કોઈ બી વિડીયો શૂટિંગ હોય કાંઈ બી કામ હોય તો કે મને પહેલાં કહેવાનું, મારા સિવાય બીજા કોઈને વિડીયો શૂટિંગ આપવાનું નહીં, તદ્દન ફ્રી મારા માણસો કરશે. આજે કેટલા બધા માણસો લાગેલા છે એમના. એટલે આ પરિવાર માટે એક જોરદાર તાળી. બીજું આ પરિવારની ખાસિયત આ દિનેશભાઈ છે. દિનેશભાઈ આજે તમે અહીંયા જીરાવાલા પાસેના આવ્યા છો ને, તો આ દિનેશભાઈ ચંદ્રેશભાઈની આ માલસીભાઈની કૃપાથી, કારણ કે દાતા થઈને પોતે પાયલોટ ટૂર મારે કે હું દાતાનો મારો સદુપયોગ ધનલક્ષ્મીનો થાય છે કે નહીં, કે હું અહીંયા પૈસા આપીશ તો મારા અહીંયા લોકો યાત્રિકો આવશે તો એમને રૂમ ટ્રેન આવી પોતે વ્યવસ્થા કરવા આવે છે. એટલે આ બહુ મોટામાં મોટી વાત છે. 4 દિવસ દિનેશભાઈ પોતાના ધંધા બગાડીને અમારી સાથે પાયલોટ ટૂરમાં આવ્યા. એટલે આ દિનેશભાઈને બી એકવાર આ પરિવારને બી જોરદાર તાળીઓથી વધાવીએ. અને ત્રણેય ભાઈઓ અને એમની ઘર ધર્મપત્નીઓ અને એમના મમ્મી આવ્યા છે. ખાસ એમના મમ્મીને એટલો બધો ઉલ્લાસ છે ને કે મારા છોકરા મારી લક્ષ્મી ધનલક્ષ્મી કરીને વાપરે છે, એટલે એટલો આનંદ છે. એટલે ખાસ માતૃશ્રીને બી સાથે ઉપર લઈ આવો અને ત્રણેય ભાઈનું સન્માન આજે આ જીતુ નંદુ અને આ ગીતા નંદુ કરશે. વાહ, આવો ત્રણેય ભાઈઓ આવો. આ પરિવારની ઉદારતા તો જુઓ કેટલી બધી છે કે આ સંઘ નીકળ્યો એ વર્ષને પાર પડે ને આપણે એમ કેમ પાછા મુંબઈ જઈએ એ માટે મારા 54,000 રૂપિયા ગોરેગામ કબૂતર જીવદયા મંડળને મારા તરફથી લખો. કારણ કે આપણે આટલી સંઘ યાત્રા કરીએ, આટલો ખર્ચો કરીએ તો અબોલ જીવોને કેમ ભૂલીએ. તો મહેન્દ્રભાઈએ કીધું મારા તરફથી 54,000 રૂપિયા. અને બીજા આશીર્વાદ આપ્યા છે મહેન્દ્રભાઈએ કે માનુબેન રાયસિંહ કરમસિંહ સત્રા પરિવાર તરફથી 54,000 રૂપિયા. અને બીજા મહેન્દ્રભાઈ ને દિનેશભાઈ આશીર્વાદ આપ્યા કે વહેલામાં વહેલી તકે બીજો સંઘ કાઢો અને અમને લાભ આપો. આ વખતે શૂટિંગનો લાભ નથી આપવાનો મહેન્દ્રભાઈ, તમને મુખ્ય દાતાનો લાભ આપવાનો છે. અમારી ખાસ વાઘડી બાબતની વિનંતી છે. હવે બીજું સન્માન માતૃશ્રી દેવીબેન પુંજાલાલ શાહ, અત્યારે રંજનબેન મોતીલાલ શાહ પરિવાર. રંજનબેન અને મોતીલાલ શાહ આજે આવ્યા નથી. મોતીભાઈની થોડી તબિયત નાદુરસ્ત હિસાબે દીકરો રવિ આજે 10 વર્ષથી અમારા વાગડ યુવા મંચમાં તન મન અને ધનથી સેવા કરે છે. ગમે ત્યારે કોઈ બી કામ એમને કહો રવિને તો એકદમ સંપૂર્ણ રીતે હા પાડે અને એકદમ ઠંડુ મગજ, કોઈ ચીજમાં ના નહીં. અને આ બધું કાર્ય છે ને, કાર્ય ક્યારે થાય ખબર છે? આવા સફળ અધિકારી હોય ને ત્યારે આવું આટલું મોટું તીર્થયાત્રા નીકળે. મારા એકલા હાથે કે કોઈને એકલા હાથે ના નીકળે. દાતા તો ચલો દાતા આપી દે પૈસા, પણ આ કાર્ય કેવી રીતે કરવાનું એની સૂઝબૂઝ હોય ત્યારે આ કાર્ય થાય છે. આપણે ઘરમાં 4 જણા નથી સચાવી શકતા, અમારે 400 જણાને એક સાથે લઈ આવવાના અને એનું આયોજન કેવી રીતે કરવાનું. તો આ રવિ એની મહેનત બહુ છે આ કાર્યમાં. એટલે રવિને 2 હાથે તાળીથી અનુમોદના કરો ખાસ. અને કારણ કે ક્યારે આ કાર્ય થાય ખબર છે? અમારા ઘરવાળા છે ને અમારા પર રાજી હોય ને ધર્મપત્ની, ત્યારે આ કાર્ય થાય. ધર્મપત્ની રાજી ન હોય ને તો આ કાર્ય થાય જ નહીં. તાય કરો જરૂર તઈ ગુલાવના તઈ ગુલાવડા તિયા તાય કરો જરૂર સંકટે આવા વાક્ય આવે ને તો આ સંકટ નીકળે. એટલે ખાસ હું લોકોને વિનંતી કરું છું કે અમારા જેવાઓને અમારા ધર્મપત્નીનો ખૂબ સાથ સહકાર છે. કારણ કે આ છોકરી છે આજે નાની છે
3 દિવસ છે ને રવિને ભૂલી જશે કે રવિ ક્યાં છે ને છોકરો ક્યાં છે. એટલે તું તારું કાર્ય કર. એટલે વિચાર કરો, તમે 60 વર્ષના અમારી સાથે હજી તો આયા ને આ જમ્યો નહીં, આ હજો તો પણ આવ જમની આવા કાર્ય બોલીને જમવામાં બી તમને તમારા ધણી સાથે જોતા હોય 10 મિનિટ મોડા આવતા કતે રહ્યા. વિચાર કરો, 24 તરી 72 કલાક અને હજી બીજા 24 કલાક આ દીકરી સાથે નહીં રહે. એટલે આવા રવિ જેવા કાર્યકરને ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી ગણગણાટ કરો. આ છોકરાઓ છે આપણા. શુભમ ભવ શ્રિયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રિયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રિયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. એ જે ઈચ્છા શુભેચ્છા અને ભાવના સદભાવના જે તમને અમારી. શુભમ ભવ શ્રિયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. બસ ખાલી 2 શબ્દ કહીશ. આપણે ટ્રેનમાં જઈએ ને, ટ્રેનમાં તો ટ્રેન ચાલતી ક્યારે બરાબર હોય છે? જ્યારે એનું એન્જિન બરાબર હોય છે ત્યારે. આ જે આખું મંડળ છે ને એ ચાલે કેવી રીતના બરાબર છે? જ્યારે એનું એન્જિન બરાબર છે ત્યારે. જીતુભાઈ, અમે ખાલી એટલું જ તમને કહીશું અમારા બધા કાર્યકર તરફથી, તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. ધન્યવાદ રવિભાઈ. ત્રીજું સન્માન મારા મમ્મી પપ્પા માતૃશ્રી દેવતીબેન પોરતી દામોદ નંદુ, અમારા ભાભી જસવંતીબેન ખાસ પધાર્યા છે સન્માન લેવા. એટલે જસવંતીબેન સ્ટેજ પર આવો, તમારું સન્માન. આજે ને ભાવિ દાતા જોઈ લીધા. તમને ખબર છે, તમે ગ્રેટ એસ્કેપમાં આવ્યા હતા કે નહીં? ગ્રેટ એસ્કેપ રિસોર્ટમાં આપણે આ કલાકમાં ભાવિ દાતા ભેગા કર્યા હતા. કલાકમાં મેં એક જણાને લકી ડ્રો માટે કરાવ્યા અને દાતા બન્યા. એટલે વિચાર કરો, આપણા ગોરેગામનું, અમારું મંડળનું અને અમારું કેટલું બધું પુણ્ય પણ મજબૂત છે કે અમને દાતા ખાલી ગોરેગામથી મળી રહે છે અને લોકોને અમને સાથ સહકાર કેટલું બધું છે. એ તો વિચાર કરો કે અમારા પર કેટલી બધી તમારી મહેર છે. હા, કે અમે કોઈ બી કાર્ય કરીએ અને આ કાર્ય અમારું સફળ થાય છે. એટલે તમારા ખૂબ ખૂબ ધન્યવાદ ગોરેગામવાસીઓનું. કે આજે મેં મારા ભાભીને કીધું, મારા મા સમાન છે, એમણે કીધું કે તમે લાખ રૂપિયાના દાતા બનો. તો એમણે એમ નથી કીધું કે તારે વાકે પૂછીને કોઈ જવાબ લે આવી અને કાલ લે આવી, પણ મારા એક અવાજથી એમણે હા પાડી દીધી. એટલે મારો ભાઈ બી આવ્યો હતો. અને ખૂબ ખૂબ ધન્યવાદ આવા અમારા જનશોધની બેનને કે જેમણે અમને લાખ રૂપિયામાં હા પાડી, 2 લાખ રૂપિયા સમયસીકરમાં બી હા પાડી હતી. આવો જસવંતી બેન. અમારા મોટા ભાઈ ચુનીલાલભાઈ બી આવ્યા છે, પધારો. ચુનીલાલ, આ જસવંતી ભાભી છે ને, એમની પાસે છે ને હું પૈસા લેવા માટે ગયો ને, ભાભીએ છે ને સગા દેવરને જેમ આશીર્વાદ આપે ને મારા માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા. એ કે તમે બધા આગળ વધો, જ્યારે બી મારી જરૂરત હોય ને તો મને હંમેશા મને યાદ કરજો. ત્યારે દિલની એટલી બધી ખુશી થઈ કે અમે આજે મહેનત કરી છે ને અમારી લેખે લાગી. દાતા પરિવાર આટલા સારા આશીર્વાદ આપ્યા અમને. સાચી વાત છે માનસીભાઈ. દાતા પરિવારને આપણા પર બહુ જ કૃપા છે. નૈનાબેન ચંદ્રેશ ફરિયા અમારા ભાભીનું સન્માન કરશે. નૈનાબેનને ચંદ્રેશભાઈ ખાસ પધારો. ચંદ્રેશભાઈએ છે ને આયોજન છે ને આપણો જીરાવાલા હતું. 90% આ ચંદ્રેશભાઈએ મહેનત કરેલી. અહીંયા પાયલોટ ટૂર, લોકોનો હિસાબ કિતાબ, દાતાના પૈસા. અમારી પાસે છે ને માણસ 10 મિનિટમાં ચંદ્રેશભાઈ અમારાથી ગરમ થઈ જાય, પણ અમને એમનું જરા બી ખોટું ન લાગે, કારણ કે કામ કરે છે એટલે ગરમ થઈ જાય. અમે કામ કરતા નથી એટલે અમે ગરમ થઈ ગયા નહીં. પણ ચંદ્રેશભાઈનો એવો સ્વભાવ છે ને કે ઓલો બરફ જેવો છે, થોડી વાર ઠંડુ રહે પાછું ગરમ થઈ જાય. એટલે ચંદ્રેશભાઈને અમારા પર છે ને બહુ જ આશીર્વાદ છે. અને આવો ચંદ્રેશભાઈ, હમણાં એમની સિઝન છે કંકોત્રીની સિઝનમાં પણ 24 કલાક કામ કરે છે. ચલો
માતુશ્રી ઝવેરબેન રવજી રીટા હસ્તે ભાવનાબેન સુરેશ રીટા. સુરેશભાઈ પધારો. એમનું સન્માન અમારા અંકિતભાઈ મોતી શાહ કરશે. મિનલ અને મોતી, મિનલ અને રવિ આવો. હા સુરેશભાઈ છે ને, સુરેશભાઈ અમે એમના લાખ રૂપિયામાં ગ્રેડ એસ્કેમાં દાતા લીધા. પછી એમને મન થયું કે આ આટલું સારું આયોજન છે, તો એમના બનાવીને કીધું કે તઈ જી રહ્યો ને આ દાતા તરીકે. એટલે એમના બનાવીને અમને લાખ રૂપિયા લખાવ્યા. વિચાર તો કરો કે કેટલી ઉદારતા છે કે આમ લખાયો તો તઈએ લખાયો, તાયા બી રૂપિયા લેખે લગ્ન. આવા સુરેશભાઈ અમને સમય શિખરમાં બી 2 લાખ રૂપિયા લખાવ્યા હતા. કોઈ દિવસ ના નથી પાડતા. વાસ્તુ પૂજ્ય દેરાસરમાં બી હરેક વખતે એમનો સિંહ ફાળો હોય છે. એટલે આવા ખાસ ઉદારથી દાતાઓને ખાસ ખાસ ધન્યવાદ. તાળીઓથી ગડગડાટ કરો. માતૃશ્રી ભાણીબેન વાલજી અખા નિસર, એમનું બી સન્માન બે બહેનો સાથે આવી છે. બનેલા એને કે હા કરે ને સાથે. મંજુબેન ભારતીબેનના નણંદ કોણ છે? ખાસ પધારો. અને પ્રભાબેન લાંજી ગડા. બેનનું સન્માન ભાઈ કરશે. કેવી મજા આવે જુઓ. અમારે કમિટીમાંથી એક જણાને લેવાનું, પણ મને મન થયું કે આજે બેનનું સન્માન ભાઈ જ અહીંયા કરે જાહેરમાં લાખ રૂપિયા દાતામાં, તો કેવું સારું લાગે. એટલે અમને બી ક્યારેક ક્યારેક છે ને જલ્દી બુદ્ધિ સૂજે છે. લોકોને કુબુદ્ધિ સૂજે, પણ અમને સુબુદ્ધિ સૂજે છે, સારી બુદ્ધિ સૂજે. હા, એટલે ખાસ સુરેશભાઈ તમે તમારી બહેનનું સન્માન કરો. ભારતીબેનનું એમના બનેવીને બેન આવ્યા છે. ભાવનાબેન અને સુરેશભાઈ. તાળીઓથી ગડગડાટ. મ્યુઝિક. शुभं भव श्रियं भव मंगल भव कल्याणं भव शुभं भव श्रियं भव मंगल भव कल्याणं भव ये जे इच्छा शुभेच्छा निभावना सद्भावना मोज तुमने नमामि शुभं भव श्रियं भव मंगल भव कल्याणं भव शुभं भव. હવે પાંચમું સન્માન, એના પછી આપણે પિનાકભાઈને સંગીત સાંભળશું. એક સાથે ઘણા બધા સન્માન લઈએ તો તમે બી કંટાળી જશો, અમે જાણીએ છીએ. પાંચમું સન્માન અમારા માતૃશ્રી મુરેબેન ગામજી રીટા હસ્તે અરુણાબેન નવીન રીટા. અમારા માજી પ્રમુખ નવીનભાઈ ખાસ પધારો. ભદ્રાતપ હમણાં એમણે બી સાથે કરેલું. શ્રીનગરમાં બહુ મોટા તપસ્વી છે. ખાસ નવીનભાઈ પધારો. અરુણાબેન આવો. એમનું સન્માન સવિતાબેન માલસી દેસરગઢા કરશે. સવિતાબેન જલ્દી પધારો સ્ટેજ પર. સવિતાબેન આ નવીનભાઈ અમારા સલાહકાર છે વાગડિયા મંચના. અમને કાયમ સારી સલાહ આપતા હોય છે. આમ કરો તેમ કરો. રોજ સવારે અમને મેસેજ કરે કે તમે હેલો કરો, આમ કરો. એમની સલાહ સૂચન અમે સાંભળીએ છીએ ત્યારે આવા સારા કાર્ય થાય છે. અને અમે કાર્ય એમની સલાહ સૂચનમાં અમને ક્યારેક ક્યારેક ગમે નહીં તો અમે એમનાથી મીઠો ઝઘડો બી કરીએ. પણ આ ઝઘડો કેવો છે ખબર છે અમારો? 2 મિનિટનો બી
ઝઘડો કરીએ ને ત્યારે આવું કાર્ય સારું થાય છે. હા, ઝઘડો ન કરીએ તો કાર્ય નથી થતું, અમને એવું લાગે છે. એટલે નવીનભાઈએ એમના ઘરે પ્રસંગ છે તો બી ટાઈટ શેડ્યુલમાં ખાસ અમારા માટે અહીંયા આવ્યા છે. એમનું ખાસ ખૂબ ખૂબ અભિનંદન. અને બધા તપ કર્યો એના પહેલાં એમણે કયું તપ કર્યું? શ્રેણી તપ, ચીટી તપ કાયમ ચાલુ હોય છે, કંઈક ને કંઈક તપ. ધન્યવાદ છે. અને અમારા અરુણાબેન તો તમને ખબર છે સ્થાનકમાં અમને ભણાવે અને ધર્મની ટીચર કહેવાય, અમે ટીચર કહીએ. બધાને જય જિનેન્દ્ર. શ્રી વાગડ યુવા મંચ દ્વારા આયોજિત પંચતિથિ નિમિત્તે પધારેલ ગોરેગામ વાસીઓ તેમજ સહયોગી દાતા તરીકે 23 નામ આવેલા છે, તેમનું શ્રી વાગડ યુવા મંચ ખૂબ ખૂબ આભાર માને છે. એમનું આભાર કરતાં કરતાં, વખાણ કરતાં કરતાં મન થાકી જાય, હૃદય ઉત્કૃત થઈ જાય. પણ એથી વિશેષ તમારી ઉપસ્થિતિ, અત્રે આપ શ્રી પધાર્યા કે એ ખબર નથી, આપ શ્રીમાંથી કયો ભાવ, કયો આત્મા કયા ભાવમાં કઈ ગતિમાં જશે એ ખબર નથી. પણ એટલું જરૂર ખબર છે આપ પધાર્યા તો આ સોનામાં સુગંધ પડી. અને આપ જો ન આવ્યા હોત તો આ દાતાશ્રીઓનું પૈસે લેખે પણ ન લાગત. પણ આપશ્રીઓનું હું સર્વ વાગડ યુવા મંચ દ્વારા કહું છું કે પહેલાં તો એ લોકોનો બધાને 3 હાથ જોડીને ઊંચા અવાજથી એ લોકોનું સન્માન કરો કે આપશ્રી બધા પધાર્યા, આપશ્રી આવ્યા તો લક્ષ્મીનો સદુપયોગ થયો. માટે વધારે સમય ન લેતા બસ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અને દાતા પરિવારોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય જિનેન્દ્ર, જય મહાવીર. છઠ્ઠું સન્માન માતુશ્રી ઉર્મિલાબેન માલતીય રતન ગઢા. એમનું સન્માન ભાનુબેન શાંતિલાલ અર્જણ ગાલા કરશે. ઉર્મિલાબેન માલતીય રતન ગઢા, એમનો દીકરો પ્રફુલ્લની બહુ જ ઉદારતા છે. કોઈ દિવસ આ છોકરા છે ને અમે ના નથી પાડી. એ કે મારા મમ્મી છે ને મારા પર તો ખાસ પ્રેમ કરતા હતા. એક ફોન કરો ને તો આ છોકરો ક્યારેય બી ના ન પાડે. 2 નામ લખાવ્યા હતા એણે, મારું બી નામ અને મારા દાદાનું બી નામ લખો. પણ અમે કીધું નહીં, એક જ નામ લખો, 2 નામ નથી જોતા અમને. એક જ પરિવારમાંથી 2 નામ નહીં જોઈએ. આ છોકરા નવીન ગાંધી રીટા કરશે એટલે ખાસ તૈયારી રહેજો. નાણકપુર દેરાસર એટલે મારી પૂજા થઈ જાય છે, મને એવું લાગે છે. બેસું સારું. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રફુલભાઈ. આવી જ ઉદારતા અમારા પર આપતા રહેજો. આમ થઈ જશે. મેં કીધું ખીમજીભાઈ ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે. અમે તમને ક્યાંય હેરાન નહીં થવા દઈએ. બહુ ચિંતાગ્રસ્ત માણસ છે અને બહુ કાળજીવાળા માણસ છે. એટલે અમે આવા લોકોના ફોન આવે તો અમને બહુ મજા આવે કે ચલો અમારા દાતા તો અલગ છે કે અમને જાગૃત રાખે છે. પુષ્પાબેન આવો. આ બી પ્રતિક્રમણ શીખી લીધું છે, 7 વર્ષની ઉંમરમાં શીખ્યો છે સાથે. કારણ કે આ આનંદ ક્યારે આવે ખબર છે? પોતાના વખાણ થાય ને ત્યારે, વ્યાજ વાલું હોય ત્યારે વખાણ થાય. ત્યારે આવી ઉડાડતા આવે દાતાઓની કે ચલો મોય અનાય તો મોય છોકરી આનું ને મોય પોતરિયા તો વખાણ ટીયા મોય લીધે એટલે સાદી ગદગદ ફૂલે. એટલે 1 લાખ નહીં 10 લાખ એક સાથે લખાવી દેવાનું મન થાય. હા, 10 લાખ રૂપિયા લખાવી દેવાનું મન થાય. એટલે આવા દાતાઓને ખૂબ તાળીઓથી ગડગડાટ. ખાસ બીજી વાર લઈ લેશું માલતીભાઈ. ઓકે, ચલો. મામી કે જોયા, આજે જોયા દેરાસર તો પાણા તો મારા ને બતાવેલા નોટ ને તો મેન્ડીકોટ રમના અમારા આ હસમુખા મામા છે અમારા. અને એમની ઉદારતા તમને ખબર હશે, હમણાં એમણે છેડાની પેઢી કરાવી છે. આ પરિવાર ગોરેગામમાં આપણા માટે છે ને બહુ નસીબદાર છીએ કે આ પરિવાર આપણા ગોરેગામમાં રહી છે. આ પરિવારે ક્યારે બી કોઈ બી કાર્યમાં ના નથી પાડી. છેડાની પેઢી હોય, ગોરેગામ સ્થાનક હોય, ઈસ્ટ સ્થાનક હોય, વેસ્ટ સ્થાનક હોય, અમારા લાકડિયા પાજરા પણ હોય, આ પરિવારે હંમેશા ઉદારતા બતાવી છે. ભાઈ રમણી મામાને પેલા માળા ફેરાવો. ગીતાબેન તમે બી માળા ફેરાવો અને સાલ બી
મામીને મોમેન્ટો આપો. અચ્છા મોમેન્ટો શાંતિલાલભાઈ આપો. આ સન્માનમાં કેવું છે ખબર છે? હવે અમારા કાકા ઘરે જઈને જે કે કતે તો આવીનો અને સન્માન હતો કે જો આ થાય બેનો બિચારા થાકી જાય આખો દિવસ, આપણું સ્ટેમિના વધારે હોય, લેડીઝોનું સ્ટેમિના ઓછું હોય. હવે અમારા ખાસ શ્રીમતી ભાનુબેન શાંતિલાલ અરજણ ઝાલા એ અમારા દાતા પરિવાર, એમનું સન્માન જ્યોતિબેન જયેશ પોપટલાલ છેડા કરશે. વાહ ભાનુબેન પધારો. અમારા ભાનુબેનને છે ને સ્ટેજ પર આવવામાં હિંમત આવી જાય છે કે મોયો સન્માન હે નકર કાંઈ ભા કટે ટેળી નાય વરના ને પી નાય ને હેલો નાય ને. પણ તમને નથી ખબર આટલા બધામાં ફોરેન ટૂરો વધારે મારી હોય ને તો ભાનુબેને મારી છે. કારણ કે ભારત દેશમાં છે ને એમને જવું હોય ને તો પગ દુખે, ઘરવાળી કઈ જવું હોય, છોરે કઈ જવું હોય, પણ ફોરેન છે નહીં. અમારે બિલ્લા લાવવા હોય, કવર લાવવું હોય, કાંઈ બી લાવવું હોય ને ત્યારે અમે એમને યાદ કરીએ. બાકી ફૂલ ટાઈટ હોય. અમારા કાર્યમાં કોઈ દિવસ ના નથી પાડી. માર્કેટનું કાંઈ બી કામ હોય ને શાંતિલાલભાઈ કરી લે અમારું. એના પછી શ્રીમતી મંજુલાબેન નરસિંહ કરમણ ગઢા, એમનું સન્માન કરશે મિત્તલબેન પિંકેશ કરશન ગઢા. નરસિંહ બહુ આવો, તમારી બે દીકરીઓ. શ્રી વાગડ યુવા મંચ કમિટીને ધન્યવાદ આ ટૂર ઓર્ગેનાઇઝ કરવા માટે, બધાના દર્શન કરાવવા માટે જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનના. જય જિનેન્દ્ર બધાને. શ્રી વાગડ યુવા મંચ ગોરેગાંવ વેસ્ટ ને ખૂબ ખૂબ ધન્યવાદ આ દર્શન યાત્રા ઓર્ગેનાઇઝ કરવા માટે, અને બધા તાતાશ્રીઓને હું ખૂબ ખૂબ. અને 100% એક્ટિવ પિંકેશ, જસ્ટ લેડી તરીકે દુકાન એની કોઈ દિવસ ના ના પાડે. કોઈ દિવસ કોઈ કામ માટે બી આ છોકરાએ છે ને ક્યારે ના નથી પાડી. રાતના 12 વાગે બી બોલાવો ને 1 મિનિટમાં કે કાકા અચ્છા હો ઊભા રહી જા. હા, અને જ્યારે આવે ને મારા ઘરે કોઈ બી મિટિંગો જો સાથે આઈસ્ક્રીમ કાંઈ બી લેતો આવે સાથે. હા, એવું સાથે કે ના બધા ઠંડા થઈને આઈસ્ક્રીમ ખાઈને લે. મેં તો કાકા ટેન્શન લઈ લો, 5 જણા સાથે બેસજો, આનંદ લેજો. ટ્રેન આખી આપણી છે, ટીસી બી આપણો છે, ડબ્બો બી આપણો છે, અને ગાન બી આપણું છે, ચલાવવાળો ડ્રાઈવર બી. એટલે કોઈ ટેન્શન નહીં લેતા. એમનું સન્માન શાંતિલાલ રીટા. મારી વાત સાચી છે? આ તો બોલો કે ના તો બોલો. મને સારું લાગે એટલે બીજું કાંઈ નહીં. પગપાળા લઈ જવું અને આ કાર્ય ચલાવવું એ કાંઈ નાની મોટી વાત નથી. એટલે આ વેલજીભાઈને બી ખાસ ધન્યવાદ. અમારા કાકાને 15 વર્ષથી અમારા શાંતિભાઈને ફોટો કઢાવવાનો બહુ શોખ. શ્રીમતી શાંતિબેન ચુનીલાલ પસંદગી શાહ, એમનું સન્માન કરશે ખાસ છાયાબેન કીર્તિ નાગસી ગાલા. કીર્તિભાઈએ સન્માન અમારાથી માંગીને લીધું છે શું નહીં પણ ઉત્સાહ કરો. સન્માન માંગીને લીધું છે. ચુનીલાલભાઈ મારા જૂના મિત્ર છે મારા, એટલે એમનું સન્માન કરવાની મારી ઈચ્છા હતી થોડી, એટલે મેં રિક્વેસ્ટ કરી કે એમનું સન્માન હું કરીશ તમારા માટે. શું તમે એટલા ઉત્સાહી છો ને કે તરત જ 1 જ મિનિટમાં બોલિંગ કરી નાખો છો, પછી જોતા જ નથી પાસ છે, પેલો ઓપનર છે, બીજો છે, ત્રીજો છે. મોમેન્ટો આપો કીર્તિભાઈ. ચુનિયાલભાઈની દીકરી, એને આપણે 2 શબ્દો બોલાવીએ. જય જિનેન્દ્ર. આજનું પહેલું દિવસ તો બહુ જ આનંદ આવ્યો. એવી રીતે જ તમે આવા ધર્મની જગ્યા પર લેતા જાઓ, આનંદ કરાવતા જાઓ. બધાને થેન્ક યુ, અને મેઇન તો કમિટીવાળાને થેન્ક યુ સો મચ. એટલું સરસ ઓર્ગેનાઇઝ કર્યું છે, કાંઈ કમ્પ્લેન નહીં, કાંઈ નહીં. એવી રીતે લાગે કે એકદમ દિલથી કરાવ્યું છે. થેન્ક યુ ઓલ. ઋષિ બેટા થેન્ક યુ. પપ્પાને કહેતા રહેજો, વાપરતા રહેજો. અમે આવી યાત્રા કરાવતા રહીશું, અમને કોઈ વાંધો નથી. સૌનું સન્માન શ્રીમતી રંજનબેન નવીન વણવી ભુરિયા. એકદમ શાંત સ્વભાવ નવીનભાઈ, નીતિ સ્ટોર તરીકે પ્રખ્યાત
લેડીઝો માટે મનગમતી આઈટમો અમારા નવીનભાઈ રાખે. લોટ, બાજરાનો લોટ, ચણાનો લોટ, આ લોટ. આજે મંગળ દીવાનો આરતીનો ચડાવો નવીનભાઈએ લીધો. વિચાર તો કરો કેવા આપણા નસીબ છે. આપણા પરિવારમાંથી જ કોઈ ચડાવો લે એટલે એનો આનંદ આવે. રંજનભાઈ એમનું સન્માન કરશે ચંદ્રેશભાઈ કાનજી ભરિયા. ખબર જ ન પડે તમને એ બોલ્યા કે ના બોલ્યા. કોઈ મહેનતુ દાણાની દુકાનમાં 18 કલાક કામ કર્યા, સારા પૈસા કમાયા અને લક્ષ્મીનો સદુપયોગ કર્યો. કરુણા સાગરમાં કોણ કોણ છે? બધી બહેનો ઉપર આવો અને નવલબેનનું સન્માન કરો. આજે વાહ, બધી બહેનો આવો અને નવલબેનનું સન્માન કરો. હા, જેટલી બહેનો છે એટલે એમને લાગે કે કરુણા સાગર હું જીવદયા અનુકંપા કરું છું તો એમને આનંદ આવે. જેટલી બહેનો અહીંયા હાજર હોય એમના મંડળમાં હોય, આજે નવલબેનનું સન્માન પૂરા ફેમિલીનું તમે કરો. વિચાર કરો, કરુણા સાગર અને મહિલા મંડળ ચંદ્રેશભાઈ તમે બી આવો, કારણ કે આ નવલબેન મંડળમાં તમે બી ફરિયા મંડળમાં એમની સાથે સહભાગી છો. વાહ નવલબેન વાહ. અનુકંપા આ બહેનોને શીખડાવનાર નવલબેન. બહુ ગરમ જમા જાય ત્યારે ટૂરમાં અમારા ઘરવાળાઓ કે નવલબેન કે કાંઈ ટાઈમ પર છે ભાઈ સ્પીકર આવો. વાહ, કેવી બહેનો રાજી છે. વિચાર કરો, આને મજા કહેવાય. સમીરનું સન્માન ચંદ્રેશભાઈ કરશે. વિચાર કરો, આ ચંદ્રેશભાઈ ખજાનચી ફરિયા મંડળમાં એની ટાઈમ કે ફરિયા મંડળનું કાંઈ બી કામ હોય ને તો આ નવલબેન કરે. વાહ વાહ, ધન્યવાદ નવલબેન. સમીર તું કરજે. વિનોદ ચાલવા, વિનોદ ચાલવા આવો. અગિલ બોલો. વાહ નવલબેન વાહ, કેટલો આનંદ આવે છે અમને. બે શબ્દ નવલબેનને આપું ખાસ કરુણા સાગર માટે બોલે, અમારા માટે નહીં. વિનોદ ચાલવા પેલા એમના છોકરાનું સન્માન કરી લઉં, સચિનનું, સમીરનું. સન્માન માટે શરમની રાખો, આગળ આવો. કેટલી બહેનો થઈ ગઈ જુઓ. આને કહેવાય ઉદારતા વાગડ યુવા મંચની. તમે કહો કે અધિકાર જ કરે, અમારામાં બુદ્ધિ કેટલી આવે છે એ તો વિચાર કરો. અમારી બુદ્ધિને સેલ્યુટ તો કરો કમસે કમ કે આ બહેનનું સન્માન બહેનો કરે. હા, નહીં તો અમારા મંડળનો એક અધિકાર રહી જશે તો મને કોઈ વાંધો નથી, પણ જ્યારે બહેનો સન્માન કરે ને એકબીજાનું એનો આનંદ છે. જો અમારા ઘરવાળા કે ત્યાં સાથે હચો ત્યાં નવલબેનને બે શબ્દ બોલવા કહું છું. એ ઇસ્ત્રી ટાઈટ આજે જાકીટ પહેરીને આવ્યા, અમને આનંદ થયો. અમારા સલાહકાર 2 દિવસથી ઇરજીભાઈ છે ને, તમને સાચી વાત કરું કે નહીં કરું પેલા મને તો મજા આવે. મને બી મજા આવે, મારી બી હૈયા વરાળ નીકળે અને મને સારું લાગે કે મન દુઃખ હોય, તન દુઃખ હોય, કોઈ બી દુઃખ હોય પણ એ દુઃખ દૂર કરવાના. પણ એમની સલાહ સૂચન હંમેશા સારી હોય છે, સૂચન સારું કરે છે. કોઈ વસ્તુમાં એમનું જેટલું લખાણ મુસાણ છે ને અમને આવડતું નથી, એટલે અમે થોડા પસ્તાઈએ છીએ, કારણ કે અમે છે ને નિર્દોષ ભાવે કામ કરીએ છીએ. કારણ કે અમને લખાણ ભૂષાણમાં છે ને, એટલે મને ખાસ તો ખબર નથી પડતી. આજે હું તકલીફમાં આવ્યો ને એ લખાણ ભૂષાણના કારણે, કારણ કે હિસાબ ન રાખીએ એટલે આપણે તકલીફમાં આવીએ. એનું કારણ આ જ છે. અમને દૂર કરો પછી તમારું સન્માન કરીએ અમે. આવા મંડુક હોય જ નહીં. આ તો આપણો પોતાનો પરિવાર છે સાહેબ. નાનો મોટો ઘરમાં
કંકાસ થતો હોય છતાં દીકરોને બહુ સાસુને બહુ સવારમાં ચા પાણી સાથે પીતા હોય કે ન પીતા હોય તો આપણા મારા હું તો કદાચ મોટી ઉંમર નહીં કહી શકું, મારા લક્ષ્મણ જેવા ભાઈઓ છે તો એમને કેવી રીતે ભૂલી શકું. આજે જીતુભાઈ એટલે રંગીલા રાજા, એને ગમે એટલો ગુસ્સો કરો, મનમાં કોઈ ચીજ ન હોય, એની અંદર મા સરસ્વતીનો વાસ છે. એને કેવી રીતે કઈ ડબથી કઈ સ્ટાઇલથી એને કેવી રીતે આગળ લેવાનું, કેવી રીતે એને આગળ પૈસા ખંખેરવાના અને દાતા બનાવવાના. એટલે એ જે એમની મમ્મીએ જન્મ આપ્યો છે ને શુભ ચોકડીએ જન્મ આપ્યો છે. એટલે આપણે પહેલો વસ્તુ તો તમે જે આ યાત્રા નિમિત્તે તમે જે નામ લખાવ્યા ને એમને પહેલાં તાળીઓથી ખૂબ ખૂબ વધાવો. કારણ કે તમે જો ન હોત તો જ અમે લાખ રૂપિયા વાપરી ન શકત. અને આ યુવાનો જે કામ કરે છે ને એને સો સલામ આપું છું. રાત અને દિવસ મેં જોયા છે, કોઈ પણ યાત્રિકને તકલીફ ન પડે એ ભાવનાથી એમના હૃદયની અંદર આ હંમેશા ગણતરી રહી છે. અને ખાસ ધન્યવાદ આપું છું, જેમ જીતુભાઈએ કીધું ને, ધર્મ પત્ની વગર કોઈ પણ માણસ આગળ વધતો નથી. નહીંતર 47નો ધડાકો થાય છે, ચૂપચાપ પડા રહ્યો શું. ત્યારે આજે કોઈ પણ હું આગળ વધું છું, કોઈ પણ સમાજનું કામ કરું છું. ગોરેગામની અંદર ચાહે પોલીસ સ્ટેશન હોય, BMC હોય કે પ્લાસ્ટિકના કોઈ સ્થળ આવે ત્યારે મને ઘરની અંદર બી મને વાત કરતા હોય છે, સારું કામ થતું હોય તમે પ્રેમથી જાઓ. એવી રીતે મારા ધર્મપત્નીને હું ધન્યવાદ આપું છું કે મારા કાર્યમાં હંમેશા સાથ સહકાર આપે છે. એવી જ રીતે ગીતાબેન ક્યાં ગયા, ગીતાબેનને હું ધન્યવાદ આપું છું કે આ જે કાર્ય થતું હતું, રાતને દિવસ છોકરાઓ જે મહેનત કરતા હતા આ યાત્રા નિમિત્તે, ચા પાણી નાસ્તો અને છેલ્લે આઈસ્ક્રીમ બધાને ખવડાવતા. અને એમના જીતુભાઈના સન મિતના મિસિસ ક્રિશા એ પણ એટલા જ એક્ટિવ હતા અને દરેક કાર્યમાં આ લોકોને સાથ સહકાર આપ્યો છે. અને માજી પ્રમુખ જેને સંસ્થાનો ભાઈઓ રાખ્યો છે એવા તપસ્વી નવીનભાઈ ગાંગીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. માજી પ્રમુખ શાંતિલાલ રીટા અને આ બધા જે કાર્યકર્તા બધાનું નામ લઈ લઉં છતાં તમારી સામે જે બેઠા છે ને રાત અને દિવસ કામ કરનારા વ્યક્તિઓ છે. એટલે એક વખત આ લોકોને તાળીઓના ગગડાટથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપ સર્વેને કે આપણે અને દાતા પરિવારને જીતુભાઈના મા સરસ્વતી શબ્દ કીધો ને, મા સરસ્વતી એ કોઈની પાસે ગયા નથી. ફક્ત કાગળ અને પેન અને મોબાઈલથી સીધા 22 કે 23 નામ એમણે તાત્કાલિક લીધા છે. એટલે મા સરસ્વતીનો વાસ છે. જીતુભાઈને તાળીઓથી ગગડાટથી વધાવો સાહેબ. તો એક આનંદ છે, તમને નહીં ખબર હોય. હું સ્થાનકમાં ને મહાસતીજીને જઈને શું કહું ખબર છે, મહાસતીજી આને ગોરેગામે 4 દિવસ વ્યાખ્યાન ન કરો. 4 દિવસ જને ઘર में तकलीफ હોય ને અને પરિવાર કે બોલાયો અને અન પરિવાર કે માર્ગદર્શન લો અને શિબિર કરો, એવી મજા આવશે. પણ મહાસતીજી મારી વાત માની નહીં કે આટો ગાંડા જેવી વાતો કરી જાય, અહીંયા આટલા વ્યાખ્યાન કરવા કે એ બધી પૂજા કરવી. જય જિનેન્દ્ર. હિરજીભાઈ મારા મોટા ભાઈ બી છે અને અમારા જમાઈ બી થાય. સાંભળો, આ શું છે, સાથે બેસતા હોય તો કોઈ બી નાની એમથી કોઈ વસ્તુની ગેરસમજ થઈ જતી હોય ને તો એકબીજાને એવું લાગતું હોય. અમે કોઈ પણ શરત વગર જીતજીભાઈને એમ લાગતું તમે ક્ષમા માંગુ છું. અમારે હોય નહીં ભાઈ, તમે આપણે મારા પુત્ર તરીકે જો ઘણા પરિવારના લાડલા છો સાહેબ. એમણે છે ને એક નાના માણસને હેલ્પ કરવાના ઈરાદાથી કીધું હતું, પણ અમારાથી એ વસ્તુ પોસિબલ નહોતી એટલે માટે થઈ ગયું. અને મારો સ્વભાવ છે ને જરા બહુ ગરમ છે, હું તરત છે ને હાઈપર થઈ જાઉં એટલે બોલાઈ ગયું હોય. એટલે મિચ્છામી દુકડમ હિરજીભાઈને નહીં કઈ વાંધો નહીં. આ આપણા ચપડાની જીત છે, તમે છોડ તમે મિચ્છામી દુકડમ. અમારા આટલા વર્ષથી સલાહકાર તરીકે હિરજીભાઈ છે. બેન બજાતે બજાવો હિરજીભાઈ કા સન્માન. એ બજાવ. टाइगर आया दिलेरी परिवार, दिलेरी परिवार. સર્વ પરિવારોની હું તેને 1 કલાક સુધી બહાર હતો જ્યારે આ પિનાકભાઈ બોલતા હતા ને ત્યાં. હું તમને કહું પણ આપણા પૈસા પડી જાય પિનાકભાઈને ના સાંભળીએ તો. એટલે આ બંને ચીજો ભેગી છે. હા, પ્રમાણપત્ર આપજો અહીંયાથી.
થોડું પકડો. હા બિલકુલ ફટાફટ વાંચી જઈશ. હા શ્રી પાર્શ્વનાથાય નમઃ, શ્રી વામેશ્વરી મહાવીરાય નમઃ, શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમઃ. શ્રી વાગડ યુવા મંચ ગોરેગામ વેસ્ટ દ્વારા આયોજિત રાજસ્થાન 5 દિવસીય યાત્રા પ્રવાસ નિમિત્તે આભાર અભિનંદન. પહેલો આભાર સંસ્થાના પદાધિકારીઓનો કે જેમણે રાજસ્થાન પંચતીર્થની યાત્રા પ્રવાસ કરાવી. બીજો આભાર સર્વે દાતાશ્રીઓનો જેમણે લક્ષ્મીનો સદુપયોગ કરી આ યાત્રા પ્રવાસમાં પોતાના દાનની ગંગા વહેતી કરી. ત્રીજો આભાર આ તીર્થ પ્રવાસમાં પોતાની નામાવલી લખાવનાર સર્વે યાત્રીગણોનો. અને ચોથો આભાર ટ્રાવેલ્સ હોટ ઓરેન્જ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક શ્રી ભાવેશભાઈ વોરાનો. પાંચમો આભાર ભાવતા ભોજન પીરસનાર કેટર્સ અને મહારાજ તથા સમસ્ત સ્ટાફગણોનો. છઠ્ઠો આભાર સંસ્થાના કાર્યમાં સતત રાત દિવસ મહેનત કરી પંચતીર્થ યાત્રા પ્રવાસનું આયોજન સફળ કરાવનાર શ્રી જીતુભાઈ નંદુ, ચંદ્રેશભાઈ ફરિયા, મુકેશભાઈ ગડા, અંકિતભાઈ શાહ, ચેતનભાઈ ગાળા, પિંકેશભાઈ ગડા, શાંતિલાલ નંદુ, શાંતિલાલ રીટા, તપસ્વી નવીનભાઈ રીટા, પિંકેશભાઈ નંદુ, કિરીટભાઈ ગાલા, ગીતાબેન જીતુભાઈ નંદુ, ક્રિશા મિત નંદુ અને પ્રકાશ ગડા તથા સર્વે માલજીભાઈ ગડા. સાતમો આભાર ધર્મશાળામાં પધારનાર ગોરેગામ વાસીઓ યાત્રિકો માટે સુંદર વ્યવસ્થા કરી આપનાર ટ્રસ્ટીઓ તથા સમસ્ત સ્ટાફગણનો. આઠમો આભાર યાત્રા દરમિયાન વિડીયો અને ફોટોગ્રાફી સુંદર રીતે કરી આપનાર રાયસીભાઈ સત્રાના સુપુત્રો આરકે સ્ટુડિયોના મહેન્દ્રભાઈ, દિનેશભાઈ, પ્રફુલભાઈનો. નવમો આભાર પત્રિકામાં યાત્રા પ્રવાસની જાહેરાત પ્રકાશન કરનાર જીતુભાઈ નંદુ, મુકેશભાઈ ગડા, મહેન્દ્રભાઈ ફરિયા તથા રવિભાઈનો પણ. આપ સર્વે જે તન મન ધન તથા સમર્પણ ભાવે આ 5 દિવસીય યાત્રા પ્રવાસને સફળ કરવા માટે અથક પ્રયત્નો કર્યા, જેનાથી સર્વેને આ યાત્રા પ્રવાસનો લાભ પ્રાપ્ત થયો તેમજ સરસ મજાના યાત્રા પ્રવાસને માણવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ અમો આપ સર્વેને ખરા હૃદય આભાર વ્યક્ત કરીએ છીએ. યાત્રા પ્રવાસ દરમિયાન યાત્રિકોએ પણ સર્વે કાર્યકર્તા તેમજ પદાધિકારીઓને સુંદર સાથ સહકાર અર્પણ કર્યો તે થકી આ સુંદર યાત્રા પ્રવાસ સફળ થયું. લિખિતન સર્વે યાત્રાળુઓ વતી આભાર વ્યક્ત કરનાર શ્રી હિરજી પોપટલાલ સામત ગડા, અખંડ સૌભાગ્યવતી મંજુલાબેન હિરજી ગડા, આદોઈ ગોરેગામ. ખૂબ ખૂબ અનુમોદના. વાહ વાહ, ધન્યવાદ વિજયભાઈ.